એક જ ક્વેશ્ચન છે મારું, એ આરોપીની સાથે વગર યુનિફોર્મે કોણ હતા? વગર યુનિફોર્મે એમની હાથમાં દંડા હતો. મારું એ કહેવું છે કે અગર એ લોકો સુરતમાં બનેલી ઘટનાને લઈને ગુજરાત પોલીસ દોડતી થઈ છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે. જ્યાં મિત્રો મેહુલ બોગરાને લઈને સૌથી મોટા ખુલાસો થયો છે. શું ગુજરાત પોલીસ મેહુલ બોગરાને જેલ કરાવશે કે પછી એમના પર જેને હુમલો કરવામાં આવ્યો એમને જેલ કરાવશે? મિત્રો, આપણે બધી જ ડિટેલ જાણવાના છે, એટલે વિડીયોને તમે સ્કીપ ના કરતા અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો, કેમ કે લગાતાર ગુજરાતની અને ભારતની સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે. જ્યાં મિત્રો જેમ કે આવીશ છે કે સુરતમાં બનેલી ઘટનાને લઈને સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે કે મેહુલ બોગરા પર જાનલેવા હુમલો થયો છે. જ્યાં મિત્રો એક પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, અને જે પોલીસે એમના પર જે હુમલો કર્યો છે એ પોલીસ ઓલરેડી 2 વખત સસ્પેન્ડ થઈ ચૂક્યા છે. આ ત્રીજી વખત સસ્પેન્ડ થવા જઈ રહ્યા છે. એવું બી લોકો કહી રહ્યા છે કે જે પોલીસવાળા ભાઈ છે એ કહી રહ્યા છે કે આપણે સરકાર પગાર નથી આપવાની, આપણે લોકોને પૈસાવાળા જોઈને એમને ગમે તે ગુનામાં ફસાઈને એમની પાસે તોડપાણી કરવું પડે, બધું શીખો એવી સલાહ આપતા એવા પોલીસ કર્મીઓ આજે મેહુલ બોગરા પર જાનલેવા હુમલો કર્યો છે. ત્યારે આખી ગુજરાતના વકીલો ભેગા થઈને આવેદનપત્રો આપી રહ્યા છે. દરેક જિલ્લામાં આવેદનપત્ર આપી રહ્યા છે વકીલ સંગઠન દ્વારા મેહુલ બોગરાના સમર્થનમાં. જ્યાં મિત્રો દેશમાં ખોટું થઈ રહ્યું છે. મિત્રો, ઓનલાઈન તમારે શું કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો કે મેહુલ બોગરા એક સત્યનો યાની કે કાયદાનું પાલન કરી રહ્યા છે. હાલી એક સોશિયલ મીડિયા પર વાયરલ થયો કે મેહુલ બોગરાનો એક વિડીયો વાયરલ થયો છે કે ખુદ એ કાયદાનું પાલન નથી કરતા, પછી બીજાને પાલન કરાવી રહ્યા છે. એ પોલીસનું એક કાવતરું છે અને વિડીયો બનાવીને પછી પોસ્ટ કરવામાં આવ્યો છે. મિત્રો, મેહુલ બોગરા આ સમાજ માટે અને જનતાઓ માટે ખૂબ કામ સારું કરી રહ્યા છે, એટલા માટે જ ખૂબ સપોર્ટ કરી રહ્યા છે. મેહુલ બોગરા એક સાચા દિલથી કામ કરાવે છે. મિત્રો, ઓનલાઈન કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આ વિડીયોની અંદર બસ આટલું જ. જય હિન્દ.